હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર લક્ષ્યમ એકેડમીમાં। હું પુનિત રાતડિયા અને આપણે આજ ખાસ એફએચડબલ્યુ માટે જે સિલેબસ જાહેર થયો છે અને આપને ખ્યાલ જ છે કે એફએચડબલ્યુ ના ફોર્મ પણ અત્યારે ભરાય છે, તો ફોર્મ ભરવાનું પહેલા ચૂકતા નહીં, બરાબર। વાત કરવી છે કે ભાઈ નવો સિલેબસ છે જે અત્યારની જે પંચાયત દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, સુવ્યવસ્થિત ઇન ડિટેલ અને કયા કયા ટોપિક છે વ્યવસ્થિત પૂછાશે અને શું ફેરફાર થયા છે, બરાબર। આપણે જે જૂના સિલેબસ પ્રમાણે તૈયારીઓ કરતા હતા જૂના ટોપિક પ્રમાણે એ પણ ચર્ચા કરશે કે ભાઈ કઈ વસ્તુ અલગ પડી છે। પછી કે નોન ટેકનિકલ સબ્જેક્ટ છે, જો આપણે ટેકનિકલ આવડે છે, નોન ટેકનિકલમાં તકલીફ પડે છે તો એ પણ આપણે વાત કરીએ કે નોન ટેકનિકલમાં શું શું ફેરફાર થયા, કયા ટોપિક એડ થયા છે, કયા ટોપિક ઉપર વધારે ભાર આપવું પડશે, તો વ્યવસ્થિત આપણે સિલેબસ જોતા જઈએ, બરાબર। તો આપણે ફિમેલ હેલ્થ વર્કરની જે જગ્યા છે 1948 જેટલી જગ્યાઓ છે, તેના માટે ફોર્મ હજી પણ ભરાય છે। તો જે લોકો ચૂકી ગયા હોય, બાકી રહી ગયા હોય, ફોર્મ ભરતા ચૂકતા નહીં, બરાબર। તો ફોર્મ ભરવાનું ભૂલતા નહીં। હવે વાત કરીએ છીએ કે ભાઈ સિમ્પલી જે સિલેબસ જાહેર થયો છે તો એમાં કયા કયા ફેરફાર થયા છે, કયા કયા ટોપિક એડ થયા છે, એના વિશે વાત કરતા જઈએ એક એક વસ્તુ। જો આપણે ટેકનિકલ સબ્જેક્ટ વિશે તો વાત કરવાના જ છે, પણ એના સિવાય જે વસ્તુ આપણે નોન ટેકમાં આવશે એની વાત કરીએ તો સિમ્પલી છે કે ભાઈ હિસ્ટ્રી છે, ઇતિહાસ છે, બરાબર। ઇતિહાસ છે ભારતનો અને ગુજરાતનો બે ઇતિહાસ પૂછાશે, તો આ ઇતિહાસ છે આમાં તમે આટલા ટોપિક કરો એટલે લગભગ ઇનફ છે, બરાબર। આના સિવાય નાના નાના ટોપિક તમારે કરવા પડે, પણ સિલેબસ પ્રમાણે ખાસ આ બધા રાજવંશો છે કે મૈત્રક વંશથી ગુજરાતની અંદર ચાલુ કરો, મૈત્રક વંશ પછી સીધો સોલંકી વંશ આવે, મૈત્રક પછી સીધો પેલા ચાવડા આવશે, બરાબર, પછી સોલંકી આવે, પછી વાઘેલા આવે, તો આપણા સિલેબસમાં ઉલ્લેખ છે। એના સિવાય 1857 નો જે વિપ્લવ છે, ભારત સ્વતંત્ર સંગ્રામ છે, એ પણ પૂછાશે। ત્યાર પછી એના જે કારણો છે, એના પરિણામો છે, ગુજરાતમાં શું અસર પડી છે, એ બધી વસ્તુ પૂછાશે। કયા કયા આગેવાનો હતા ગુજરાતની દ્રષ્ટિએ, ભારતની દ્રષ્ટિએ, સૌપ્રથમ ક્યાં શરૂઆત થઈ હતી, કઈ સેનાએ નેતૃત્વ કર્યું, એવી બધી વસ્તુ। પછી 19મી સદીમાં ખાસ ધાર્મિક અને સામાજિક સુધારાઓ છે, સામાજિક સુધારક જે વ્યક્તિઓ છે એ દરેક વસ્તુ પૂછાશે। ત્યારબાદ ઇતિહાસની વાત કરીએ, ભારતના સ્વતંત્રતા માટે જે ચળવળ છે, ચળવળ કાર્યો છે, પછી વિદેશમાં જે ભારતીય ક્રાંતિકારીઓ થઈ ગયા, આપણે સુભાષચંદ્ર બોઝ છે, આપણે ખ્યાલ છે કે ભાઈ આ ભારતમાં નહીં બહાર રહી અને એને જે આંદોલન ચલાવ્યા હતા, એવા ઘણા બધા પ્રકારના વ્યક્તિઓ છે જે દાવેદારો હતા કે જે ભાઈ ભારત સિવાયના જે ક્રાંતિકારીઓ છે એ પણ પૂછાશે। એટલે વ્યવસ્થિત તમે જ્યારે ક્રાંતિકારીઓ ભણતા હોય ત્યારે વ્યવસ્થિત તમારે જોવું પડશે। સિમ્પલી જોવો કે ભાઈ ગુજરાતના રાજવંશો પૂછ્યા છે, સિમ્પલ આ વસ્તુ આવડે, જ્યારે ઇતિહાસ ચાલુ કરો એટલે તમારે સિમ્પલ યાદ આવે છે। પછી 1857 નો વિપ્લવ તમારે વ્યવસ્થિત કરવાનો છે, સુધારક ધાર્મિક સુધારા અને સામાજિક સુધારા વ્યવસ્થિત જોવાના છે, પછી ચળવળો જોવાના અને ક્રાંતિકારીઓ જોવાના, જે વિદેશમાં ક્રાંતિકારીઓ હતા એ પણ જોવાના, વિદેશમાં ક્રાંતિ થઈ એ પણ જોવાનું। પછી જોઈએ તો કે ભાઈ કલ્ચર એટલે શું છે, વારસો છે, વારસો છે ગુજરાતનો અને ભારતનો બેય વારસો પૂછાશે ભાઈ, ગુજરાતનો અને ભારતનો બેય વારસો પૂછાશે। વારસાની અંદર ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસોમાં કળા છે, સ્વરૂપો છે, સાહિત્ય, સંગીત, શિલ્પકાર, સ્થાપત્ય, ખાસ આ વસ્તુ બહુ વ્યવસ્થિત જોજો, શિલ્પ અને સ્થાપત્ય અવારનવાર પ્રશ્ન પૂછાશે, બરાબર। આ સ્થળ ક્યાં છે, કઈ શૈલીમાં નિર્માણ પામ્યું, વિશેષતા શું છે, કોને બંધાવ્યું, એવી બધી। પછી મેળાઓ પૂછાશે, ઉત્સવો પૂછાશે ભાઈ, ગુજરાતની ભારતની ખાણીપીણી પૂછાશે, પોશાક છે, પરંપરાઓ છે, રહેણાંકો છે, આવી બધી વસ્તુ પૂછાશે। પછી તો કે ભાઈ જે નાટ્ય કળાઓ છે પૂછાશે, ખાસ કરીને જે અસાયદ ઠાકર દ્વારા ચાલુ કરવામાં આવેલી ભવાઈ છે એ પણ પૂછાશે, ભવાતના કેટલા પ્રકાર છે, કેટલા જે એના વેશ છે, શરૂઆત ક્યાંથી થઈ, મોટી ભવાઈ કઈ છે, એ બધી વસ્તુ પૂછાશે। પછી તો કે ગુજરાતના સાહિત્ય અને સાહિત્યિક સંસ્થાઓ પૂછાશે, સંસ્થાઓ ખાસ જોઈ લેજો। ગુજરાતના સંગ્રહાલયો અને પુસ્તકાલયો, આ લોકેશન પૂછાશે કે ભાઈ આ નામનું સંગ્રહાલય છે, જે મોટું સંગ્રહાલય છે, ક્યાં આવ્યું છે, ક્યાં નથી આવ્યું, આવી વસ્તુ, ઓકે। પછી જે ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટક સ્થળો, તો આ પણ આપણે કરવા પડશે। જો ઇન ડિટેલમાં આવી બધી વસ્તુ છે, પહેલા તો આ કરવાના જ, એના સિવાય પછી તમે કરવા જાવ એ વસ્તુ અલગ છે, પહેલા તો આટલા ટોપિક કરવાના જ ફરજિયાત છે। પછી તો કે ભાઈ આ ભૂગોળ છે, શું છે તો કે ભાઈ જીઓગ્રાફી, ભૂગોળ છે, ભૂગોળની અંદર શું છે તો કે ભારતનું અને ગુજરાતનું બેય ભૂગોળ છે, એમાં ખાસ ભૌતિક ભૂગોળનો ઉલ્લેખ છે, બરાબર। ભૌતિક ભૂગોળ એટલે ભૂપૃષ્ઠ આખી, કે ભાઈ કઈ રીતે રચના થઈ છે, કઈ રીતે રચના થશે, ને આ બધા પડ છે એની અંદરની કઈ વસ્તુ, બધી જ વસ્તુ જો અહીં લખી છે કે આખી ભૂપૃષ્ઠ આવશે, પ્રકૃતિના વિભાગ આવી જશે, ભૂકંપ આવશે, જ્વાળામુખી આવશે, ભૂસંકલન આવશે, અપવાહ આવશે, મોસમી આબોહવાના પ્રદેશો આવશે, ચક્રવાતો આવશે, કુદરતી વનસ્પતિ અભયારણ્યો છે, ઉદ્યાનો છે, આ બધી વસ્તુ આવશે। તો આ બહુ વ્યવસ્થિત જોજો, બરાબર। આ શું થયું કે આપણા ટેકનિકલ લેવલે આ વધારે વસ્તુ થઈ ગઈ, પણ જોવી પડશે જીકે ના બેઝ ઉપર। પછી તો ભાઈ ગુજરાતના સંદર્ભમાં ખાસ વસ્તી નિયંત્રણ, વસ્તી વિગતવાર, વસ્તી આખી, વસ્તી ઘનતા છે, વસ્તી વૃદ્ધિ છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ છે, સાક્ષરતા છે,
વ્યવસ્થિત જે સંચલન છે, પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, આમાં તમને એક ખાલી હિન્ટ હું આપી દઉં કે ગુજરાતના લેવલે તમારે ભૂગોળની અંદર ડીપમાં નહીં જવું પડે, ખાલી ને ખાલી તમારે વસ્તીવાળો આખો ટોપિક બહુ વ્યવસ્થિત કરી લ્યો તો ગુજરાતની સાક્ષરતા અને વસ્તી ઉપર ધ્યાન દો તો લગભગ કવર થઈ જાય, બરાબર. બાકી તમારે નાના મોટા ટોપિક જે અલગથી જોવા પડશે, પણ ભૂગોળની અંદર આટલું તો પેલા કરવાનું, પછી એના સિવાય બીજી વસ્તુમાં આગળ વધવાનું. ઓકે, ચાલો. પછી જો એક વધારાનો ટોપિક કે ભાઈ સ્પોર્ટ્સ છે, બધી એક્ઝામમાં પૂછાય તો તમારે પણ સ્પોર્ટ્સ આવવાનું છે કે ભારતનું છે, ગુજરાતનું છે, અને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ અને એની લગતી ગેમો પણ પૂછાશે, બરાબર. પછી તો કે ભાઈ જે આ ખાસ જે આમાં હાવ હતો આપને કે ભાઈ આ ટોપિકમાં શું થશે, તો બંધારણના પણ ટોપિક આવી ગયા છે ભાઈ, ઇન ડિટેલ આવી ગયા. ભારતનું બંધારણ છે, આપણે કેટલું કરવાનું, કેટલું કરી શકે. બંધારણ અને પંચાયતી રાજ બે વસ્તુ છે, બરાબર. બે વસ્તુ અલગ અલગ કાઢીને આપી છે કે ભાઈ ભારતનું બંધારણ અને પંચાયતી રાજ તમારે બે વસ્તુ અલગ અલગ રીતે કરવાની છે. ભારતના બંધારણમાં ઉદ્ભવો છે, વિકાસ છે, એની લાક્ષણિકતા છે, ખાસ જો અમુક છે. સિમ્પલ જોવું તો અહીંયા તમે જોઈ શકો કે ભાગ છે એ 1, ભાગ 2 નાગરિકતા, ભાગ 3 છે મૂળભૂત અધિકારો, ભાગ 4 છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ભાગ 4 એ છે એ શું છે તો કે ભાઈ ભાગ 4 મૂળભૂત ફરજો. સિમ્પલ જોવો, જો અહીંયા અધિકારો આવી ગયા, ફરજો આવી ગયા, માર્ગદર્શક સિદ્ધાંતો આવી ગયા, બંધારણીય સુધારો 368 વાળું, બરાબર. યાદ જ હશે બધાને આ કટોકટી વાળી સમસ્યાઓ, બરાબર. 3 પ્રકારની કટોકટી છે. સિમ્પલ આ બધી વસ્તુ ખાલી જો ઉપર છેલ્લી આમાં આવી ગઈ બધી વસ્તુ, તો આ તો કરવી જ પડશે. ભાગ 5 પણ વ્યવસ્થિત કરવો પડશે. ભાગ 5 માં શું તો કે સંસદ છે, રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન, એ બધી વસ્તુ જો આ રહ્યું એને કહેવાય સંઘ, બરાબર. ભાગ 5 શું છે તો કે સંઘવારી આખી હોય, રાજ્યની આખી કારોબારી આવશે. ભાગ 6 પણ આવી જશે આમાં. શું આવશે? ભાગ 6 આવશે. વિધાનમંડળ એનું માળખું છે, વિશેષતા છે, આ બધી વસ્તુ. પછી તો કે જો ન્યાયપાલિકા છે, માળખું છે, કાર્યો છે, ન્યાયપાલિકાની સમસ્યા છે, એટલે શું આવશે તો કે ભાઈ સુપ્રીમ કોર્ટ આવી જશે, હાઈકોર્ટ આવી જશે, અને સેશન્સ અદાલતો બધી આવી જશે, બરાબર. તો આ પણ તમારે વ્યવસ્થિત કરવું, ન્યાયાલય આખું કરવું પડશે. પછી બંધારણીય સંસ્થાઓ છે, જે ભાઈ વૈધાનિક સંસ્થા છે, બિન વૈધાનિક સંસ્થાઓ છે, એ બધી સંસ્થાઓ કરવી પડશે. જાર્યો વૈધાનિક છે, નિયમનકારી છે, અર્ધન્યાયિક સંસ્થાઓ છે, બધી કરવી પડશે. પછી તો કે સ્થાનિક સરકાર એટલે કે ભાઈ પંચાયતી રાજ તમારે કરવું પડશે. પંચાયતી રાજની અંદર તમે શું જોજો, જો આટલા ટોપિક કરવાના, આની અંદર બહુ ડીપમાં નહીં પડી જવાનું. પછી જો આટલા કરી લેશો એટલે આવી જશે. ભાગ 1, 2, 3. ભાગ 1 માં રાજ્યની વાત છે, ઉદ્ભવન અને વિકાસની વાત છે, એ બધું આમાં આવી જશે. અમુક તમે કરી લેશો એટલે બધું આવી જશે. પછી મૂળભૂત અધિકારો જ્યાંથી ચાલુ થાય, નાગરિકતા છે, અહીંયા ઉલ્લેખ નથી કર્યો પણ તમે વાંચી લેજો ભાગ 2, બરાબર. પછી ભાગ 3 થી જો મૂળભૂત અધિકારો છે, પછી અહીંયા સિમ્પલ તો કે ભાઈ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. ભાગ 4 એ શું છે તો મૂળભૂત ફરજો છે. ભાગ 5 સંઘ સરકાર છે. ભાગ 6 છે રાજ્ય સરકાર. આ બધું કરવું પડશે. ચલો હવે પંચાયત ઉપર આવી જાય. તો પંચાયતમાં તો ખાસ આપણે સમિતિઓ યાદ રાખવી પડશે, બરાબર. પછી એનો ઉદ્ભવન, વિકાસ, શરૂઆત ક્યાંથી થઈ, પહેલી શરૂઆત ક્યાં થઈ, ત્રિસ્તરીય શરૂઆત ક્યાં થઈ, દ્વિસ્તરીય ક્યાં છે, પેલા કઈ રીતે થઈ, સરકાર દ્વારા માન્યતા ક્યારે મળી, અને કઈ રીતે બેઝિક ચાલુ થયું, તો એ બધી વસ્તુ, બરાબર. પછી પંચાયત રાજને લગતા બંધારણીય સુધારો, ભાઈ 2 પંચાયતી રાજ નગરપાલિકાના જે બે સુધારા છે, અનુસૂચિ ઉમેરવામાં આવ્યા છે, એ બધી વસ્તુ. ત્રિસ્તરીય પંચાયતી રાજનું આખું માળખું છે, બળવંતરાય મહેતા દ્વારા જે સજેસ્ટ કરવામાં આવ્યું એ, તો એ બધી વસ્તુ તમારે વ્યવસ્થિત જોવી પડશે. પછી ખાસ જોવો કે ભાઈ આ યોજનાઓ છે, રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ, તો આ કરંટ બેઝ યોજનાઓ વ્યવસ્થિત આપણે જોવી પડશે, ભારતની હોય કે ગુજરાતની હોય. તો યોજના સ્પેશિયલ આપણે આઈડેન્ટિફાઈ કરી છે 7ના નંબરમાં ટોપિકમાં, તો આ પણ કરવું પડશે. ચલો પછી જોવો કે ઇન્ડિયન ઇકોનોમિક્સ પણ આપ્યું છે. જો આમાં બહુ બધું નહીં ઉતરવાનું, પણ આ ટોપિક પણ આપ્યો છે. ઇકોનોમિક્સ, બરાબર, અર્થશાસ્ત્ર આપ્યું છે, તો એમાં તમે ટોપિક વાંચી શકો. કૃષિ છે, ભારતીય અર્થતંત્ર છે, ભારતની અર્થતંત્રમાં માળખું છે આખું, કઈ રીતે બંદરો છે, ઉર્જાના સ્થળો છે, માર્ગો છે, હવાઈ મથકો છે, રેલવે, ટેલિફોન છે, કૃષિ વિગત નીતિઓ છે આખી, શ્વેત ક્રાંતિ છે, હરિત ક્રાંતિ છે. પછી તો કે આયોજન પંચ છે, બરાબર. આયોજન પંચ અને નીતિ આયોગ, આ તમે બંધારણની દ્રષ્ટિએ પણ કરી શકો છો, બરાબર. એ ત્યાં પણ આવી જશે. બંધારણ કરશો તો વૈધાનિક ને બિન વૈધાનિક સંસ્થાઓ છે ને, અર્ધન્યાયિક સંસ્થાઓ ને એમાં બધી આવી જશે. પછી તો ભારતીય અર્થતંત્ર આવશે, અર્થતંત્રમાં સુધારા છે, એ બધા આવશે. તો આ તમારે વ્યવસ્થિત એકવાર ખાલી નજર વ્યવસ્થિત નાખવી પડશે. થોડી ઘણી નજરે થશે નહીં, કારણ કે ઇન ડિટેલ આ બધાય ચર્ચા કર્યા છે, બરાબર. આંતરમાળખું, જો ઉર્જા છે, બંદરો છે, માર્ગો છે, તો બંદરો તમે ભૂગોળમાં જોઈ શકો છો, બરાબર. માર્ગો તમે ભૂગોળમાં જઈ શકો છો, હવાઈ મથકો છે, રેલવે છે, આ બધું તમે વ્યવસ્થિત જો ભૂગોળ વાંચો તો એમાં આવી જાય. પણ થોડુંક જોવાનું કે ભાઈ કેટલું કરવું અને કેટલું ના કરવું, બરાબર, તે તમે જોઈ શકો છો. પછી જનરલ સાયન્સ, અને આ જો જનરલ સાયન્સમાં શું આવશે ભાઈ, સાયન્સમાં ખાલી તમે વિચારો કે ભાઈ પેલા તો સમજો કે ભાઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પર્યાવરણની જાળવણી છે એની માટે નીતિ છે, સંવિધાનો છે, પર્યાવરણ ક્ષેત્રના મહત્વની સંસ્થાઓ છે, પર્યાવરણ ક્ષેત્ર સંકળાયેલા મહત્વના એવોર્ડ છે, વન અને વન્યજીવ. અહીંયા જનરલ સાયન્સ લખ્યું તો એના માટે એવું આવશે કે ભાઈ તમે ફિઝિક્સ છે,
બરાબર, કેમેસ્ટ્રી છે અને બાયોલોજી છે, આ બધું કરવું પડશે, પણ એટલા લેવલે કે ભાઈ જેથી તમારે ટાઈમ મળે તો, બાકી આ બધી વસ્તુ કરવી પડશે, બરાબર, આ પર્યાવરણની અંદર આવી જાય. પછી જો આ રહ્યું ક્લાઇમેટ ચેન્જ છે, આપત્તિ વ્યવસ્થા છે, રોજબરોજના જીવન છે, માહિતી સંચાર છે, આ બધી વસ્તુ આવશે. પછી કરંટ અફેર્સ છે, ભારતનું અને ગુજરાતનું તમારે કરવું પડશે, કરંટની યોજનાઓ. હવે આપણા માટે મહત્વની જે માથાનો દુખાવો હતો એ બે વસ્તુ અહીં આવી ગઈ કે ભાઈ સારા એવા પ્રમાણમાં 20 માર્કમાં તમારે કયા ટોપિક કરવા ગુજરાતીમાં. તો જોવો કે ગુજરાતીમાં રૂઢિપ્રયોગ છે, કહેવતો છે, સમાસ છે, છંદ છે, અલંકારો છે, શબ્દ સમૂહ છે, જોડણી છે, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ જોડણી છે, સંધિ છોડો, બરાબર, સામાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો. તો આટલા ટોપિક કરી લેવા ભાઈ, બરાબર, ગુજરાતીમાં આટલા ટોપિક કરી જ લેવા. આના સિવાય કોઈ કરો તો વાત અલગ છે, બાકી તો આટલા તો કરી જ લેવા. ખાસ જો અમુક ટોપિકો છે ને, છંદ છે, અલંકાર છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, કહેવતો છે, રૂઢિપ્રયોગો છે, આ સમાસ છે, તો આટલા તો પેલા કરી લેવાના. પછી તમે નીચે એક પછી એક ટોપિક કરતા જાવ તો વાંધો નહીં. ઓકે, ચલો એના પછી તો ભાઈ ઇંગ્લિશ આપને ખબર છે, ઇંગ્લિશ પણ એટલા માર્કનું પૂછાય છે, એમાં કયા કયા ટોપિક, તો હું તમને જાણીતા ટોપિક કહેતો જાઉં. જો આ ટેન્સ છે, એક્ટિવ પેસિવ છે, પછી તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, પછી ટ્રાન્સલેટ કરવાના છે, સેન્ટેન્સ ઈ છે, પછી આર્ટિકલ છે, પછી તો કે એડજસ્ટ નાઉન ને એ બધા, કન્જક્શન ને એ બધા છે, પછી વર્બ્સ છે, પછી નાઉન છે, પ્રોનાઉન છે, પછી તો કે સિમ્પલ જો આપણા જાણીતું છે સિનોનિયમ્સ ને એન્ટોનિયમ્સ વાળું છે, વન વર્ડ સબસ્ટિટ્યુટ છે, પછી તો કે આ બધા શબ્દો છે એ તમારે જાણીતા છે. સિમ્પલી તમારે જો પેલા આ બધું કરાય, ટેન્સ ચાલુ કરાય, એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, પછી તો કે સિમ્પલ તમે આર્ટિકલ છે, બરાબર, ક્યાં ગયા આર્ટિકલ છે, આ પેલા કરવાનું હોય છે. પછી સિનોનિયમ એન્ટોનિયમ્સ તો અઘરી વસ્તુ છે, કારણ કે એ તમારે વ્યવસ્થિત છે એ વોકેબ કરવું પડે. જો આ થઈ જાય એડજસ્ટિવ ને કન્જક્ટિવ ને એ બધું, નાઉન પ્રોનાઉન છે, ઈઝી શબ્દ છે, બરાબર, ટ્રાન્સલેટ કરતા થોડું ઓલું લાગે, બરાબર. તો પેલા આટલા ટોપિક તો તમારે કરવાના જ. આ તમે ગમે એને આવડે, આટલા ટોપિક કોઈ પણ ને આવડે. હાવ નો ઇંગ્લિશ આવડતું હોય ને તોય, આ પછી આપણે ક્યારેક લેક્ચરમાં વાત કરશું માંડીને, પણ આટલું તમારે કરવાનું છે. ચલો મૂળ વાત ઉપર આવી જાય આપણે હવે કે ભાઈ મેથ્સ ઉપર. મેથ્સનો પણ એટલો જ હાવ છે આપણે, બરાબર. મેથ્સમાં શું વસ્તુ આવશે, તો આ સિમ્પલ પ્રશ્ન તમે આ બધા ચેપ્ટર કરવા પડશે, બરાબર. ચેપ્ટર વધી ગયા. જુઓ કે ભાઈ સંખ્યા જ્ઞાન છે, સરેરાશ, ટકાવારી, નફોખોર, ગુણોત્તર, પ્રમાણ છે, ભાગીદારી છે, સમય, કામ, મહેનતાણું છે, સમય, ઝડપ છે, સાદું વ્યાજ, સંભાવના, ક્ષેત્રફળ, પછી ઉંમર સંબંધિત દાખલાઓ છે, આ બહુ બધી વાર પૂછાશે. લોહી સંબંધિત દાખલાઓ છે, આ બહુ પૂછાય છે. તાર્કિક છે, પછી માહિતીનું અર્થઘટન છે, કોષ્ટક વાળા, અને શાબ્દિક તર્કો છે. આ બધા ચેપ્ટર છે એ તમે વ્યવસ્થિત એકવાર નજર નાખજો, બરાબર. આ કરવા પડશે, લખી લેજો ક્યાંક. ગણિત અને રીઝનિંગ ની અંદર બે વસ્તુ આવી જશે. હવે આપણા ટોપિક ઉપર આવીએ ટેકનિકલ સબ્જેક્ટ ની અંદર. બહુ જાજો ટાઈમ નહીં લઈએ, પણ સિમ્પલ સમજો કે બાળ આરોગ્ય અને માતા આરોગ્ય, બરાબર. આખું એમસીએચ આવશે, બરાબર. એમસીએચ ઇન ડિટેલમાં FAW તરીકે કરવું પડશે, બહુ વ્યવસ્થિત, બરાબર. બધે ચોપડે નવજાત શિશુની સંભાળ છે, શિશુની જે રજિસ્ટર છે, બાળક છે, આરોગ્ય વિશેષતા જાણકારી છે, નવજાત શિશુ, તંદુરસ્ત બાળક છે, પછી વિકૃતિ ધરાવતા બાળકો એટલે ખોડ ખાપણ વાળા, બરાબર. કલ્યાણ વિશેની બાબતો છે, નવજાત શિશુનું માથાની વાત છે, રોગનું સંકલિત સંચાલન છે, બાળ આરોગ્ય સૂચકાંકો છે, રસીકરણ વિશેની જાગૃતતા છે, એનું સમયપત્રક છે, એ બધી વસ્તુ. પછી તો કે માતા, આખું માતાવાળું ચેપ્ટર છે. માતાની અંદર પ્રસૂતિથી માંડી અને છેક આપણે જે માતાના જે પેલ્વિસ છે, ગર્ભનાળ છે, ખામી, દરેક પ્રકારના રોગ છે, બરાબર. આસપાસના જે પ્રવાહી છે એની વાત થઈ ગઈ છે. પછી તો કે નાભી અને નાળની વાત છે, દરેક વસ્તુ. પૂર્વ પ્રસૂતિ સંભાળ છે, એનું નિદાન છે. એના સિવાય તો કે ભાઈ જે ગર્ભાવસ્થા દરમિયાન જે અઠવાડિયાના પ્રમાણ છે એના પ્રમાણે જોવું જોશે. તો ટૂંકમાં નિરાતે એકવાર વ્યવસ્થિત આ બધા ટોપિક છે જોજો. ખાલી એમસીએચ શબ્દો હું ઉલ્લેખ કરી દઉં ને એટલે આ બધી વસ્તુ એમાં આવી જાય, બરાબર. આપણી પાસે ટાઈમની મર્યાદા નહીં, તો એક ટોપિક ખોલીને સમજાવે કે આમાં શું આવે. એટલો બધો ટાઈમ છે નહીં આપણી પાસે. ચાલો પછી તો કે ગર્ભની ઊંચાઈ છે, એટલે જે ઓલા લેયર આવતા હતા ને કે ભાઈ ગર્ભનો ઘેરાવો કેટલો થાય છે, એ બધી વસ્તુ. પછી મલ્ટિપલ પ્રેગ્નન્સી જે એસએમસીમાં પ્રશ્ન નીકળ્યો તો એ, બરાબર. સ્ત્રી પ્રજનન તંત્ર આખું આવશે, પ્રજનનના જે સિદ્ધાંતો છે, રોગો છે, જાતીય રોગો એટલે એસટીટી ડિસીઝ આવશે, માતાના બાળકને આરોગ્યને લગતા સૂચકાંકો છે, આ બધી વસ્તુ ડિસીઝ, બરાબર. બધા પ્રકારના રોગ આવશે માતાના બાળકને લગતા. પછી તો કે આરોગ્ય અંગેની જાગૃતિ, જો આ પણ એમાં જ આવી જશે. સ્તનપાનને લગતી બધી વસ્તુ આવી જશે. પોષણ, ખાસ આ શું આવશે તો કે તમારે પોષણ અને પોષણના ફાઈબર્સ છે, સામુદાયિક વિકાસ, જે સામુદાયિક પોષણક્ષમ કાર્યક્ષમો છે, માનવ શરીર અને સ્વચ્છતા અને માનસિક આરોગ્ય. જો આ યાદ રાખજો, આ માનવ શરીરની અંદર ફિઝિયોલોજી, એનાટોમી બધું આવી જાય. સ્વચ્છતા આવશે, બરાબર. પર્સનલ હાઇજીન આવશે, મેન્ટલ હેલ્થ છે. આ તમને જો વ્યવસ્થિત સમજાવું, તમને એમ થશે કે આવા ટોપિક આવ્યા જ નથી સિલેબસમાં, પણ જો અહીંયા છે માનવ શરીર ઉલ્લેખ કર્યો એટલે આવી જશે કે એનાટોમી, ફિઝિયોલોજી આખું.
સ્વચ્છતા એટલે કે આખી જે પ્રાથમિક સારવાર અને આખું જે પર્સનલ હાઇજીન વાળું આવી જશે. મેન્ટલ હેલ્થ વાળો આખો ટોપિક અહીંયા આવી જાય. પછી તો કે જો અહીંયા પ્રાથમિક સારવારની વાત કરતો તો પ્રાથમિક આરોગ્ય અહીંયા આપ્યું છે. સામુદાયિક આરોગ્યની સમસ્યા, પ્રાથમિક આરોગ્યની સંભાળ છે, પ્રાથમિક સારવાર અને રેફર સેવાઓ છે, મૂળભૂત ક્લિનિક અને તપાસની સંભાળ છે. તો આ બધા ટોપિક. પછી સામુદાયિક આરોગ્ય અને કુટુંબ નિયોજન પ્રક્રિયા, બરાબર, ફેમિલી પ્લાનિંગ છે, બરાબર, ફેમિલી સર્વે છે, ડેમોગ્રાફી, આખી વસ્તી ગણતરી વાળું કુટુંબ નિયોજન છે, ગર્ભ નિરોધક એટલે ફેમિલી પ્લાનિંગ ની બધી પદ્ધતિઓ છે. રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ, ખાસ જો અહીંયા ધ્યાન આપજો, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય નીતિઓ છે બધી આવશે. શાળા આરોગ્ય કાર્યક્રમ, પછી તો કે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ. આ શું છે? શાળા આરોગ્ય કાર્યક્રમ અને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ શું છે? તો કે ભાઈ આ ઈપીઆઈ અને યુઆઈપી બે આવી જશે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ, કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, બરાબર, આરબીએસકે ની બધા આવશે આમાં. પછી તો કે આરોગ્ય પોલિસી યોજનાઓ બધી આવી જશે. જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજના, નમોશ્રી યોજના, તો આ બધી યોજનાઓ પણ આમાં આવશે. અને ખાસ આ બધી જ પ્રકારની વસ્તુ, બરાબર, આમાં તમને એમ થશે સાહેબ ડિસીઝ નો ઉલ્લેખ નથી થયો. પછી હજી ઘણી બધી ક્લોરિનેશન ને વેન્ટિલેશન ને પર્યાવરણ એની બધો ઉલ્લેખ નથી થયો. પણ એ પછી પેલા બધી આ વસ્તુ તમારે કરવી પડશે, બરાબર. જો આપણે ટાઈમની મર્યાદામાં જેટલું બની શકે એટલી વાત કરી, પણ આટલા ટોપિક તો તમારે તૈયાર કરવા જ પડશે, બરાબર. તો એકવાર તમે ખાસ નજર નાખજો આ વસ્તુ ઉપર. સિમ્પલી કે ભાઈ માતા અને બાળકને લગતું બહુ બધો ભાર આપ્યો છે આમાં. માતા અને બાળકને લગતો બહુ બધો ભાર આપ્યો છે, બરાબર. ત્યાર પછી આરોગ્યની જાગૃતિ આપી છે, આરોગ્ય આખું આપી દીધું છે, સમુદાય કુટુંબ નિયોજન પ્રોસેસ ઉપર આપી છે, રાષ્ટ્રીય કાર્યક્રમો આપ્યા છે, યોજનાઓ આપી છે. તો આના ઉપર વધુ ધ્યાન આપ્યું છે, બરાબર. તો બીજા ટોપિક પણ આપણે કરવા પડશે, પણ પેલા આટલા ટોપિક, બરાબર. બીજા કયા ટોપિક કરવા પડશે એ સમયાંતરે આપણે જ્યારે મળશે ત્યારે વાત કરશે. પણ અત્યારે આપણે રજા લઈએ, પણ આટલા ટોપિક આપણે કરવા પડશે.